हेलो मित्रों, केम छो बधा मजामां। आई होप कि आप सब बधा मजामां हशो। मित्रों, हालना समयनी अंदर जे पीएम किसाननो हप्तो छे ए घणा मित्रोने जमा नथी थयो। तो ए कया कारणोसर जमा नथी थयो? तो घणा बधा लोकोने जे केवायसी छे ए केवायसी बाकी हतुं अने घणा मित्रोने अगाउनुं जे फॉर्म भरेલું છે એ લેન્ડ રજિસ્ટ્રેશનના નંબરના કારણે રિજેક્ટ કરવામાં આવ્યું છે। તો એ લેન્ડ રજિસ્ટ્રેશન નંબર જે ખોટો નાખ્યો છે અથવા કોઈ નાખવાની અંદર ભૂલ થઈ છે અથવા ખોટી રીતે ફોર્મ ભરેલા છે એ લોકોના એકાઉન્ટની અંદર પૈસા જમા નથી થયા। તો હવે નવું ફોર્મ ભરવા માટે જો તમે નવું ફોર્મ ભરતા હોય તો ઓલરેડી રજિસ્ટર્ડ આવશે અને ઘણા મિત્રોને એવા પણ ઓપ્શન જોવા મળે છે કે નો રેકોર્ડ આવે છે। જ્યારે તમે નવું રજિસ્ટ્રેશન કરો છો ત્યારે ઓલરેડી રજિસ્ટર્ડ આવી જાય છે અને જો એડિટ સુધારાની અંદર જાઓ છો ત્યારે તમને નો રેકોર્ડ બતાવી દેવામાં આવે છે। તો એવા સંજોગોની અંદર તમે શું એનો પ્રોસેસ કરી શકશો? તો સૌથી પહેલાં તો તમારે કોઈ સીએસસી સેન્ટર ઉપર જવાનું રહેશે અથવા જો તમે જો કોઈ ઓનલાઈનની શોપ ચલાવતા હોય તમારી પાસે સીએસસી સેન્ટર હોય અથવા સીએસસી સેન્ટર ના પણ હોય તો તમે અમને કોમેન્ટ કરજો। અમને તમે કોમેન્ટ કરશો તો તમને જે સીએસસી આઈડી અને પાસવર્ડ પ્રોવાઈડ કરીશું અને તમારું જે કેવાયસી છે એ ચેક કરી લેશો અથવા જે આપણે ડિસ્કશનની અંદર મોબાઈલ નંબર આપેલો છે ત્યાં તમે વોટ્સઅપ કરશો તમારું આધાર કાર્ડ। ત્યારબાદ અમે ચેક કરીને તમને જણાવીશું કે તમારે આગળ શું પ્રોસેસ કરવાનો રહેશે। તો મિત્રો સૌથી પહેલા તો આપણે કેવાયસી ચેક કરવાનું રહેશે। જો અગાઉ ઘણા મિત્રો કેવાયસી કરાવેલું છે અને ઘણા મિત્રો કેવાયસી પણ નથી કરાવેલું। ઘણા બધા મિત્રોના એકાઉન્ટની અંદર પૈસા જમા જે નથી થતા એનું કારણ છે કે કેવાયસી નથી કરેલું। જે લોકો કેવાયસી કરેલું છે એ જ લોકોના એકાઉન્ટની અંદર પૈસા જમા થાય છે। તો હવે કેવાયસી કઈ રીતે કરવું? તો સૌથી પહેલા તમારે કોઈ પણ મોબાઈલની અંદર એક બ્રાઉઝર ઓપન કરવાનું છે। એની અંદર તમારે લખી દેવાનું છે પીએમ કિસાન અથવા ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપણે એક લિંક આપેલી છે। લિંકમાંથી તમે ક્લિક કરશો ત્યારે સીધા ઓફિશિયલ વેબસાઇટ જે પીએમ કિસાનની છે એના ઉપર તમે આવી જશો, જેનો ઇન્ટરફેસ તમને આ પ્રમાણે જોવા મળશે। તો અહીંયા આપણે છે ઈ કેવાયસી, આ ઈ કેવાયસી ઉપર તમારે ક્લિક કરવાનું છે। જ્યારે તમે ઈ કેવાયસી ઉપર ક્લિક કરશો તો ફરી અહીંયા તમારી પાસે આધાર કાર્ડ નંબર નાખવાનું ઇન્ટરફેસ જોવા મળશે। તો આ કેવાયસી તમે ક્યારે કરી શકશો? જ્યારે તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક હોય ત્યારે જ તમે આ કેવાયસી કરી શકશો। આ કેવાયસી કરવા માટે તમારે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક હોવો ખૂબ જ જરૂરી છે। જો મોબાઈલ નંબર લિંક ના હોય તો તમારે સીએસસીનો સંપર્ક કરવાનો રહેશે। આપણે અહીંયા ઓલરેડી લોગિન કરીને રાખેલું છે। અગાઉ પણ ઘણા બધા વિડીયો આપણે બનાવેલા છે, સ્ટેપ બાય સ્ટેપ આપણે ડાયરેક્ટ અહીંયા બતાવેલું છે। જો કોઈ પણ માહિતી તમને ના ખ્યાલ આવે તો તમે અમારો સંપર્ક કરી શકશો। તો અહીંયા ઓપ્શન આપેલા છે। સૌથી પહેલું જે ઓપ્શન છે નવા રજિસ્ટ્રેશન માટે, જે પીએમ કિસાનની અંદર નવું રજિસ્ટ્રેશન બાકી છે એ લોકો માટે છે। જેમ કે નવી વારસાઈ થાય છે તો નવી વારસાઈ થતી હોય તો અહીંયા તમારે નવું ફોર્મ ભરવા માટે આ ઓપ્શનનો ઉપયોગ થશે। હવે જે લોકોને નો રેકોર્ડ આવે છે એ લોકો એડિટ ફોર્મની અંદર જઈ સુધારા કરી લેશે અથવા ઘણા મિત્રોને લેન્ડ રજિસ્ટ્રેશનનો પ્રોબ્લેમ આવે છે, નામના ઘણા બધા લોકોને પ્રોબ્લેમ આવે છે। જેમ કે જે વખતે તમે પીએમ કિસાનનું ફોર્મ ભર્યું તે વખતે કોઈ બીજું નામ હતું અને ત્યારબાદ તમે આધાર કાર્ડની અંદર કોઈ પણ સુધારો કર્યો છે અથવા નકલની અંદર સુધારો કર્યો છે, તેવા સંજોગોની અંદર તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે। ત્યારબાદ તમારે એડિટ કરી ફરી અહીંયા સુધારો કરવાનો રહેશે। ત્યારબાદ અપડેટની વાત કરીએ તો તમારું ફોર્મ તો ઓલરેડી ઓકે છે,
કોઈ પણ સુધારાની જરૂર નથી અને પૈસા નથી આવ્યા. તો અપડેટની અંદર તમારો આધાર કાર્ડ નંબર નાખી તમારે એકવાર ચેક કરવાનું છે. ત્યારબાદ અહીંયા બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન, અહીંયા જો તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક ના હોય એવા સંજોગોની અંદર તમારે અહીંયા કેવાયસી કરવા માટે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન જે છે એની અંદર જઈ તમે ફિંગરના માધ્યમથી કેવાયસી કરી શકશો. ત્યારબાદ ઓપ્શન છે મિત્રો સ્ટેટસ રજિસ્ટ્રેશન ફાર્મર, જે લોકોના હપ્તા નથી જમા થતા એ લોકો માટે છે. તો અહીંયા તમે આધાર કાર્ડ નંબર નાખી કેપ્ચર નાખી સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમારી બધી ડિટેલ અહીંયા તમને જોવા મળી જશે. આ બધી ડિટેલ તમને જોવા મળી જાય ત્યાંથી તમને ખ્યાલ આવી જશે કે તમારા પીએમ કિસાનના ફોર્મની અંદર શું પ્રોબ્લેમ છે, કયા પ્રોબ્લેમના કારણે તમારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે અથવા રિટર્ન કરવામાં આવ્યું છે. અને અહીંયા રિપોર્ટની અંદર પણ ઘણા બધા ઓપ્શન આપેલા છે. તેથી જે લોકોના કેવાયસી બાકી છે, કોઈ કારણોસર રદ થયા છે, ડીબીટી બાકી છે, એ લોકોના અહીંયા નામ શું થશે એના જે માહિતી છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. આશા રાખીશ મિત્રો કે પીએમ કિસાનની જે પૂરેપૂરી માહિતી છે આ વિડીયોની અંદર તમને 100% મળી ગઈ હશે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. જય હિન્દ, વંદે માતરમ.